મિત્રો, આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાનો ભાઈ દારૂમાં પકડાયો છે। ત્યારે નિરંજન વસાવાએ ખુલાસો કર્યો છે। અત્યારે માનવામાં આવે તો નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ધારાસભ્ય ચેતર વસાવા પણ ખુલાસો કર્યો છે। શું ખુલાસો કર્યો છે કદાચ તમે જાણતા ના હોય, કેમ કે ભાઈ દારૂમાં પકડાયો તો દારૂમાં પકડાયો કહી ને કે દારૂમાં પકડાયો તો જુગારમાં પકડાયો કહેવામાં આવે। જી હા મિત્રો, નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમારા દોસ્ત શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો, ખાલી વિડીયો જોજો તમે, અને પછી એવું કહેતા નથી કે શૈલેષભાઈ અમને ખબર ના પડી કે આ રીતના હતું આ કેમ, તો તમે વિડીયો જોતા નથી, બસ વિડીયો ક્લિક કરો છો, થોડું જોવો છો ને જતા રહો છો એટલા કારણે। જે હવે જાણી લઈએ કે નર્મદા જિલ્લાની અંદર અત્યારે રાજકારણ, તમને ખબર છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મનસુખભાઈ વસાવા અને ચેતરભાઈ વસાવા એટલે કે આમ આદમી પાર્ટીના બંને આ પાર્ટીઓ જે ખૂબ જ ચર્ચામાં છે। અત્યારે ગુજરાતની અંદર ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આખા ગુજરાતની અંદર સભાઓ કરી રહ્યા છે, પરંતુ જે 2 દિવસ પહેલાં જે રીતના નર્મદા જિલ્લામાં નિરંજન વસાવા એટલે કે જે રીતના એમનો ભાઈ દારૂમાં પકડાયો હતો અને દારૂ પ્રૂફ સાથે પોલીસે પકડ્યા, ત્યારે એમણે નિવેદન આપ્યું હતું અને એમને કહ્યું છે કે ભાઈ પોલીસ ખુદ અમારા ઘરે મૂકી ગઈ અને પછી અમારા પર ખોટી રીતે કાવતરા કરવાનું કામ કરી રહ્યું છે, એ બી મનસુખ વસાવાના ઈશારે કામ કરી રહ્યા છે અને અમને ફસાવાનું, એટલે અમારી સાથે લોકો જોડાય છે, અમારી સાથે લોકો સપોર્ટ કરે છે, એ મનસુખભાઈ વસાવા સાહેબને ગમતું નથી। એના કારણે અમને જે રીતે ગમે તે રીતે ફસાવાના ધંધા કરી રહ્યા છે। આ ઈકે ચેનલ ખાસ કરીને જે રીતના સોશિયલ મીડિયા પર કામ કરી રહી છે, સોશિયલ મીડિયા પર જે પણ માહિતી મળી રહી છે એના આધારિત તમને બતાવી રહી છે, ના કે કોઈને માહિતી લઈને, ના કોઈને વિરુદ્ધ, ફક્ત અમારું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાનું અને સોશિયલ મીડિયાના આધારિત આ જે પણ માહિતી જે છે એ તમને આપી રહ્યો છે। મિત્રો, વાત કરવામાં તો અત્યારે જે રાજકારણ છે ગરમાયું છે અને એવું કહી રહ્યા છે કે નિરંજન વસાવા જ્યાં હોટલ છે એ પણ સરકારી જગ્યા છે, મનસુખ વસાવા કહી રહ્યા છે, પરંતુ નિરંજન વસાવાએ નિવેદન આપ્યું કે ભાઈ એ હોટલ બનાવી છે, મારા જમીન છે, મારું નામ છે, મારા પપ્પાનું નામ છે અને મારી જ જમીન છે, પણ ખાલી ખોટા એ આરોપ મૂકી રહ્યા છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે